હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? એવું કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અને આશા રાખું છું કે હું પણ મજામાં છું, તમે પણ મજામાં જશો. અને અત્યારમાં જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણા ટાઈમે 10:30 વાગી ગયા છે અને બ્લોગ શરૂ કર્યો છે. અત્યારમાં જો ઘરનું કામ બધું પૂરું થયું છે અને સિલાઈનું કામ રાત્રે આવેલું પડ્યું છે, એ શરૂ કરવાનું છે. ને આ બે અમારે અત્યારમાં ફુગા લઈને બેસી ગયા છે. જુઓ, પેન દેખાય તો ફુગો, હા તારો તૂટી ગયો, લ્યો એનો ફૂટી ગયો. એટલે ભાઈ વરસાદ આવે ને મારા ધાબાની હાલત બગાડી નાખે છે. જો રોજ રાત્રે, કાલ રાત્રે વરસાદ બહુ આવ્યો છે ને તો પાછું ધાબુ થઈ ગયું છે ને અત્યારે એવું જ છે વાતાવરણ, વરસાદ આવશે ને એવું જ તે. સારું હાલો અત્યારમાં તો આપણે કામ કરશું. ભાઈ સ્કૂલનો ટાઈમ થઈ જશે અને તૈયાર પણ થઈ ગયા છે અને સ્કૂલ જવાનું છે. અને એનું છે ને મારે બેગ ભરવાનું છે અત્યારે. એટલે ભાઈ આપણે નાના હતા તો હું હતું, પાટી ને પેન અને કાકરો લઈને વયું જવાનું, બીજું કાંઈ લેતા નહીં હોય. હજી બાલ મંદિરમાં છે તોય તે સિનિયર કેજીમાં છે તોય તે આમ જો બધા કેટલા ચોપડા ભરવાના, એમાં રોજ રોજ છે ને વિષય લખેલો હોય. આજનો વિષય છે ગણિતનો પહેલો ભાગ અને ચિત્રકલા, આ ગણિતનો બીજો ભાગ છે અંગ્રેજી. હવે આવું તો આપણે હતું નહીં, આપણે ભણતા ને ત્યારે કાંઈ ન આવતું. તો આ બે નોટ આજ લઈ જવાની છે જીએસભાઈને. આમાં કેટલું લખેલું છે કોને ખબર, આવું કંઈક લખેલું તો છે. બગડો ને તગડે પોગ્યા ભાઈ, ચોગડે પોગ્યા પાંચડો, એટલે પોગી જશે જીએસભાઈ. સારું હાલો હવે જીએસભાઈ શું કરો છો? જોવ છે એ. સારું હાલો ફટાફટ બાય બાય કીધે, હું જાઉં છું સ્કૂલ. કીધે બધાને હાલ બાબાઈ નથી જતો સ્કૂલ જાઓ, ખાનાવાળી નોટ. સારું ફ્રેન્ડ્સ, હવે આ ભાઈને તૈયાર કરી દઈએ. ચીજો ટિફિન બની ગયેલું છે પણ ભરવાનું બાકી છે ને ઓલરેડી 12 તો વાગી ગયા છે. જય માતાજી, જાઓ આવજો. જેન્સભાઈ જો અમારે જાય છે. સ્કૂલ મૂકીને આવીને રસોઈને એવું બનાવ્યું હતું, જમીન પછી ફ્રી થઈ એટલે મેં મારું કામ સંભાળી લીધું છે. તો અત્યારે આપણે આ છે ને ઓટવાના છે, અત્યારે ગળાને એવું પછી મારવાનું છે. તો અત્યારે હું કામે બેઠી છું અને કામમાં જે અડધું થયું છે અડધું તો પડ્યું છે. આગળ જીએસભાઈ સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ જાય અને આવી ગયા છે ઘરે. હજી જાય છે રસ્તા પડી ક્યાં જીએસભાઈ? બપોર સુધી વરસાદ આવે ને બપોર પછી એટલો બધો તડકો પડે ને કે વાત પૂછવામાં કેટલી ગરમી થાય. થાકી જો મમ્મી હાલીને લેવા આવે ને તો થાકી જાય. ક્યાં તો સેન્ડલ કાઢો તો બેઠો બેઠો ને એ થાકી ગયો. હવે આપણે કાલે ગાડી લઈ લઈએ તો ગાડી લઈને લેવા આવે ને ત્યાં પછી ફ્રી થયા હતા. અને અત્યારે છે ને આજે તો મંગળવાર છે તો આપણે મંગળવાર ભરવા જવાનું છે પીપોદરા. અમે લોકો દર મંગળવારે પીપોદરા અને ઉગતાપુરના મેડીમાં કામરેજ, અમે બે જગ્યાએ દર મંગળવાર જઈએ છીએ. તો આજે મંગળવાર છે તો મને એવું હતું કે આખો દિવસ આમ વરસાદ જેવું વાતાવરણ હતું એટલે મેં કીધું વરસાદ હશે તો કાંઈ જવાશે નહીં, પણ આજે અત્યારે વરસાદ નથી તો અમે લોકો જઈએ છીએ. કિશનભાઈ, સંજયભાઈ, બાપુ બધા આવે છે તો બધા જઈએ છીએ. અને જયસુખના જીયાંશ તો નીચે વી ગયા છે, હું એક જ અહીંયા રહીશું. હું જાઉં છું, હું પાછળ રહી ગઈ કેમ કે જમીન વાસણ ને બધું કરવાનું હતું. એ છોકરાઓને તો એને તો કાંઈ કરવાનું ન હોય, આપણે બધું કરવું પડે કે નહીં, એટલા માટે હું બધું કરવા રહીને ત્યાં પાછળ રહી ગઈ. સારું હાલો હવે જઈએ. તાપીના ફૂલે પહોંચી ગયા છે અત્યારે. જો તાપીના ફૂલે બધા બહુ બધા બેહવા આવ્યા હોય, વાતાવરણ મસ્ત મસ્ત થાય, પવન આવતો હોય ઠંડો ઠંડો તો બધા કેવા બેઠા છે. જો દર્શન કરવા માટે જીયાસભાઈમાં ચપ્પલ કાઢવા માંડ્યા છે. જો અમારે જીયાસભાઈ મજા. ક્યાં આવ્યો તું? માંગલમાં દર્શન કરવા માટે આવ્યો છે. જીયાસભાઈ આવી ગયા છે, તમે બધા દર્શન કરી લેજો. અને દર્શન કરવા માટે અને જીયાસભાઈ તો શું તમે બધા દર્શન કરી લેજો. કેવા બધા આગમાં યજ્ઞમાં શ્રીફળ ઓમે પછી કરે છે. કિશનભાઈ જો
પાછું જાય નકર તો ઓલે પણ મંગલભાઈ દર્શન કરીને વહી જાઓ. ના મહાદેવ બેઠા છે. બધા દર્શન કરી લેજો. આજે હરખા દર્શન થયા. સાઉન્ડ બહુ વાગતું નથી ને એટલે. આ તો નકરો દોડ જ છે જો. કરી લીધા છે. આજે છે ને બહુ થોડુંક મોડા આવ્યા એટલે બહુ ટ્રાફિક નહોતી તો સારું છે. નકર તો બહુ ટ્રાફિક હોય ને તો હર વખતે બ્લોગ શૂટ ન થાય. આજે તો કાંઈ ટ્રાફિક જ હતું ને બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. કિશનભાઈ અમારા હજી ફોટા પાડે છે, રીલ્સ બનાવે છે. જીયાનભાઈ જો અમારે કેવું મસ્ત મસ્ત છે. જો આ મોગલમાનું નામ. હા મેડીમાં દર્શન કરવા જવાના છે. મોગલમાં દર્શન કરી લીધા છે પીપોદરા. મેડીમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. કામરેજ વાળા ઉગતાપોરના મેડીમાનું મંદિર છે. અહીંયા કામરેજ જ આવેલું છે. જીયાસભાઈ તમારે પહેલાં જ હાલવા મળે ગમે ત્યાં છે. જીયાસભાઈ દર્શન નહીં કરે ઠેકડા જ મારશે જો. બધા કોમેન્ટમાં જે મેડીમાં લખી નાખજો. અહીંયા છે ને રોજ રોજ મેડીમાં અલગ અલગ કેવો મસ્ત શણગારેલા હોય. રોજ જો ફૂલને મસ્ત શણગારેલા હે. અમે મેડીમાં દર્શન કરીને ઘરે જતા હતા ને તો અમે રસ્તામાં મસ્ત મસ્ત લોકેશન જોઈ ગયા. આમ જો લોકેશન કાંઈ ઘટે નહીં હો ભાઈ. એક નંબર છે લોકેશન. મસ્ત મસ્ત લોકેશન હતું તો રીલ્સ બનાવવા નથી એક અને ફોટાને ઉપાડવા માટે અહીંયા ઊભા રહી ગયા હતા. હવે ફોટા પડી ગયા છે, રીલ્સ બની ગઈ છે. હવે ઘરે જઈશું ને એમાં જો કિશનભાઈ જઈશુકને વાટે ઊભા છે. સારું હાલો હવે ઘરે જઈએ. દર્શન કરીને એવા ઘરે પહોંચી ગયા છીએ એટલે કેટલું મોડું થઈ ગયું છે. આજ તો કેમ કે મોડા ગયા હતા ને એટલે મોડું થઈ ગયું છે. હવે આવીને તો કામે એટલું પડ્યું છે અને જીયાસભાઈ તો હોઈ ગયા છે ને મને ઊંઘ આવવા મળી છે. જીયાસભાઈ હાય આરામમાં છે અને હવે અત્યારે કામ કેટલું પડ્યું ખબર. વાસણ પીસ ઘડી મારવાના છે. એલા ભાઈ અત્યારે કલાક તો આમાં વહી જાય. ઓલરેડી 12 તો વાગી ગયા છે. કરશું હું આ ઘડી મારવાના છે. આ બધા પેડા છે એ ઘડી મારવાના છે. હવે જેટલું થાય એટલું કરી નાખું. સારું હાલો આ બ્લોગ અહીં એન્ડ કરશું. આશા રાખું છું કે તમને આ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. બાય બાય.